જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં। હું છું ગીતાબેન એચ દેસાઈ। આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક। આપણે અહીંયા લીલી હળદર લીધી છે, છોલીને રાખી છે। 300 ગ્રામ જેટલી આપણે હળદર લીધી છે। લીલા વટાણા લીધા છે, ટામેટું લીધું છે, લીલી ડુંગળી, લીલું લસણ, આદુ લસણ મરચાંની પેસ્ટ, ઘી લીધું છે। આપણે જેટલી હળદર લેવાની છે એ પ્રમાણે આપણે ઘી લેવાનું છે। દહીં લીધું છે અને બીજા સૂકા મસાલા લીધા છે। આપણે અહીંયા વટાણા લીધા છે, એ વટાણાને આપણે થોડાક બાફી લેશું। અહીંયા વટાણાને બાફવા મૂકી દીધા છે, 5 મિનિટ માટે સ્લો ગેસ ઉપર રહેવા દેશું। આપણે જે હળદર છોલીને રાખી હતી એને આપણે હવે છીણીની મદદથી છીણી લેશું। આવી રીતે આપણે બધી જ હળદરને છીણવાની છે। હળદર આપણે બધી છીણાઈ ગઈ છે, આને હવે આપણે ઘીમાં શેકી લેશું। આપણું ઘી ઓગળી ગયું છે, હવે આપણે આમાં હળદર નાખી દઈશું। જો અહીંયા આપણી બધી જ હળદર સરસ રીતે ઘીમાં શેકાઈ ગઈ છે। જો અહીંયા આપણો ઘીનો વઘાર આવી ગયો છે, આપણે અહીંયા નાખીશું જીરું। હવે નાખીશું લસણ, આદુ મરચાંની પેસ્ટ। થોડી સતળાઈ જાય એટલે આપણે નાખીશું એની અંદર લીલું લસણ। એ વસ્તુ સાતરવાની છે, સ્લો ગેસ ઉપર, ખાસ ગેસ રાખવાનો નથી। આપણે ડુંગળી નાખીશું। હવે આપણે નાખીશું ટામેટા। આપણે નાખીશું વટાણા આપણે છેલ્લે રાખ્યા છે, કારણ કે આપણે વટાણાને પહેલાં બાફી લીધા હતા। આપણું વેજીટેબલ બહુ સરસ રીતે ચડી ગયું છે। હવે આપણે આની અંદર નાખી દઈશું ધાણા જીરું, મરચું સૂકું, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। વઘાર આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે નાખીશું દહીં। દહીં નાખ્યા પછી આપણે જે હળદર ઘીમાં શેકીને રાખી હતી એને આપણે આમાં ભેળવી દઈશું। હળદરનું શાક કેટલું મસ્ત રીતે બની ગયું છે, ઘી પણ બરાબર આવી ગયું છે। હવે આપણે આને સર્વ કરી લઈશું। ગરમા ગરમ લીલી હળદરનું શાક, બાજરીનો રોટલો, ડુંગળી અને તળેલા મરચાં। તમે જોઈ શકો છો આપણું લીલી હળદરનું શાક કેટલું મસ્ત થઈ ગયું છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।